Abang Ali Madad. मौला अली मदद। अच्छा, फरमान मुबारक 61। अब मौलाना दरी सलामत सरकार आगा सुल्तान मोहम्मद શાહ હાજરી ઇમામે ફરમાવ્યું, ઇન્સાનમાં બે ટોળા છે. પહેલું હેવાનની સુરતનું છે, બીજું મલાઈકની સુરતનું છે. હેવાન થવું કે મલાઈક થવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે. અક્કલ વાળો ઇન્સાનને લાજમ છે કે સારે રસ્તે ચાલે અને મલાઈકના ઠેકાણે પહોંચે. અમને ઘટાડે છે કે તમને સારો રસ્તો દેખાડીએ. તે રસ્તા ઉપર ચાલો, અગર ન ચાલો તે તમારી મરજી ઉપર છે. અમારું ફરમાન નહીં માનો તો અમારા વાસ્તે કાંઈ નથી. તમારા પોતાના ફાયદા માટે કહીએ છીએ. તમે ગાફલ છો. તમને ખબર નથી કે ઇન્સાન જીવતો છે. તેને પૈસા આપીએ અને તે વેપાર કરે અને વેપારમાં નફો થાય તો ઠીક, અગર નુકસાન થાય તો ખોટું કામ થાય. અમારો મકસદ વેપાર માટે નથી પણ આખરતના ફાયદા માટે ફરમાવીએ. અમારો મકસદ વેપાર માટે નથી પણ આખરતના ફાયદા માટે છે. તમારા સારા અમાલ ફાયદા માટે છે અને આખરતમાં તમારા વાસ્તે ફાયદો છે. ખરાબ અમાલ દુનિયામાં નુકસાન છે. એ સબનું તમારા પોતાના હાથમાં છે. તમે જેવા અમલ કરશો તેવા થશો. તમે સારા કામ ઉપર અમલ કરશો તો મલાઈકને દરજે પહોંચશો. ફરમાન ઉપર અમલ નહીં કરશો તો શૈતાન થશો, તકબૂરી વાળા થશો. અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. પછી કબૂલ કરો, અગર ન કરો તે તમારી મરજીની વાત છે. જો અમારા ફરમાન ઉપર ન ચાલવું હોય તો અમે વાત ન કરીએ. અમે તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેને સારું લાગે તે કરે અથવા ન કરે. અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. દુનિયામાં તમને ખબર નહીં પડે. ત્યાં સગું જણાશે. ત્યાં કાળા મોઢાવાળા તથા સફેદ મોઢાવાળા જણાય રહેશે. કાળા મોઢાવાળા કહેશે કે અમે સારા અમલ કર્યા હોત તો સારું થાત. મોમીનના વાસ્તે પહેલું કામ એ છે કે હેવાનની હાલત છોડી આપે. હેવાનની હાલત છે તે બદ છે. ફિરસ્તા થવું હોય તો બદ નજર છોડી આપો. બુરા કામનો ખ્યાલ નહીં કરો. સર્વે ભાઈઓને મા તથા બહેન કરીને સમજો. લોકોનો પરાયો માલ ખાઈ નહીં જાઓ. કોઈ પરાયોનો માલ ખાઈ જાઓ તે મમ્મી માટે વાજબ નથી. દિનના દુશ્મનનો પણ માલ નહીં ખાવો. કોઈનો પૈસો પણ નહીં ખાવો. ખરાબ નજર ન કરે તો દિલ સાબુત રહે. દિલ સાબુત હશે તો ઈમાન સાબુત રહેશે. તમે બધા રાત ને દિવસ વિચાર કરો કે ઈમાનની ટોળું પાક છે અને ઈમાન નૂર છે. મેલ હશે તો ઈમાન પેદા નહીં થાય. શક હશે તો દિલમાં પાપ પેદા થશે અને મેલા દિલમાં શક પેદા થશે. તમે વિચાર કરો કે સિમર અને યઝીદ કોણ હતા? હમણાં પણ ઘણા સિમર અને યઝીદ છે. યઝીદ હંમેશા કુરાન પઢતો હતો. સિમરને કુરાન યાદ હતું પણ પૈગંબરની ઓલાદનો દુશ્મન હતા. મોમીને વાજબ છે કે ઇમામ જે ફરમાન કરે માનવું જોઈએ. તમોને વાજબ છે કે ઈમાન સાથે હાજર જોવાનો ફરમાન માનવું. જેમ મુર્તઝાલીનું ફરમાન માનતા હતા તેમ અમારા ફરમાન માનો અને તે ફરમાને અમલ કરો. અમે હકીકતીઓમાં હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. જેને દર્દ થાય તે ડોક્ટર પાસે જાય તો તેને ડોક્ટરની વાત માનવી જોઈએ. તેમ
તમે અમારા ફરમાન માનવા જોઈએ. અમે દિલનું કામ કરીએ છીએ. જો તમે દિલનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પછતાશો. બધા ઉપર મોત છે. હાલ જેમ તમારી મુલાકાત કરીએ છીએ તેમ આખરતમાં પણ મુલાકાત કરશો. હમણાં અમારા ફરમાન માનશો તો આખરતમાં દિલગીરી થશો નહીં. અમારા ફરમાન નહીં માનો તો આખરતમાં હેરાન થશો. તમે અક્કલવાળા હો અને માનો તો સારું. તમે એવા કામ નહીં કરો કે આખરતમાં પસ્તાવવું પડે. ગરીબ હોય અને આવી શકે તેણે જમાતખાને આવો અને દુઆ પડવી. સલવાત પડો. યા અલી મદદ. યા અલી મદદ. મુખી સાહેબ નો ટેક્સ આવ્યો તો કે ફરમાન પૂરું થાય એટલે તમે તમારું નામ લેવામાં નહીં આવે, તમે યા અલી મદદ બોલીને ચાલુ કરી દેજો. તો મારા ખ્યાલથી મુખી સાહેબ કોઈ બીજી ખિદમતના અંદર બિઝી છે, તો એમના કહેવાથી હું યા અલી મદદ બોલીને શરૂઆત કરું છું. યા અલી મદદ. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું અને ઇલમ મિલ્લતના દરેક હાજર ભાઈ બહેન અને ઓર્ગેનાઇઝરોનો આભાર માનું છું. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત દે. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना जमी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह इमाम फरमान. ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત બોલ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. अली से तो सही अल्लाह तेमा ओछो नहीं लगा. हमें એને માનિયો એનું નામ છે ચલન શાહુ આકાશ. એ તો સરો ગુર કહે
कायम पाया शाकिर पाया। या अली बिलुत्फी अदरिकनी, ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે એ ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, આમ આવે ને સઘળું સારું થાય। પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, મેં એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। આજે આપણે આપણા મજહબના અંદર શરીયત છે કે નહીં, આપણા મજહબની અંદર, ઇસ્માઇલી મજહબની અંદર શરીયત છે કે નહીં, અને છે તો કેવી રીતે છે, અને એ શરીયતની સાથે બીજા વિષયો સંકળાયેલા છે એની આપણે સમજવાની કોશિશ કરીશું। अली सही अल्लाह खुदाविल हक मौलाना धनी सलामत दातार सरकार आगा सुल्तान मोहम्मद शाह मौलाना फरमान થી શરૂ કરું છું। સલામે મુબીન પાક પહેલો પેજ નંબર 309 અને ફરમાન મુબારક 145 નું ત્યાંથી શરૂઆત કરું છું। ખુદાની મહેરબાની હાલમાં જૂના જૂના જિલ્લાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમને મળે છે। આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો, જેથી કરીને દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા। આ ઇસ્માઇલી દિનની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહીં। લગભગ જેટલા ફરમાન મુબારક છે વાયદના અંદર એ બની શકે તો 2 વાર વાંચી સંભળાવીશ, એટલા માટે કે આપણું ધ્યાન થોડું વધારે કેન્દ્રિત થાય અને આપણે જરા બરાબર સાંભળી શકીએ। ખુદાની મહેરબાનીથી હાલમાં જૂના જૂના જિલ્લાનો જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમને મળે છે। આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો, જેથી કરીને દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા। આ ઇસ્માઇલી દિનની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહીં। તો આ ફરમાન મુબારક થી, આ મૌલાના ફરમાન થી એક ચીજ સાબિત થાય છે કે આપણા ઇસ્માઇલી દિનની અંદર, આપણા ઇસ્માઇલી મજહબના અંદર શરીયત, તરીકત, હકીકત છે। આ ફરમાન મુબારકની જે છેલ્લી લીટી છે એ આપણે ફરી પાછી વાંચીએ। આ ઇસ્માઇલી દિનની અંદર એટલે કે આપણો ઇસ્માઇલી મજહબ છે, આપણો ઇસ્માઇલી દિન છે, એની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહીં। તો આ ફરમાનથી એ સાબિત થાય છે કે આપણા ઇસ્માઇલી મજહબની અંદર જ શરીયત છે, તરીકત છે, હકીકત છે। હવે કોણ ના સમજી શક્યું કે આપણા ઇસ્માઇલી દિનની અંદર શરીયત, તરીકત ને હકીકત છે, એમ કોણ ના સમજી શક્યું? તો મૌલા ફરમાન મુબારકના ઉપરના ભાગમાં આપણને સમજાવે છે કે ખુદાની મહેરબાનીથી હાલમાં જૂના જૂના ગિનાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમને મળે છે।
તો મૌલા અત્યારે આપણને ફરમાવી રહ્યો છે કે તમને અત્યારે જૂના ગીનાનો મારી મહેરબાનીથી, મૌલાની મહેરબાનીથી મૌલા એમ ફરમાવે છે કે તમને જૂના ગીનાનો અને જુદે ઠેકાણે મૌલાએ જે ફરમાનો ફરમાવ્યા છે એનો લાભ તમને મળે છે. મૌલા આપણને ફરમાવે છે એટલે આપણને આ લાભ મળી ગયો છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો. તેથી કરીને દિલથી બેખબર રહી શેતાની કામ કરતા હતા. તો અગાઉના વખતમાં જે લોકોને આ ઇલ્મ જ્ઞાનનો લાભ ના મળ્યો તો એ લોકોથી શું થતું હતું કે દિલથી બેખબર થતા. દિલથી બેખબર થવું એટલે શું? તો દિલથી બેખબર રહી શેતાની કામ કરતા હતા. તો અત્યારે બી આપણે જાહેરમાં ઇસ્લામી મજ્જબમાં જન્મ લીધો છે અને આપણી સમક્ષ આ હીરા ઝવેરાત રૂપી મૌલાના ફરમાન મુબારક અને રૂહાની જીનાન, આ બધો દિલનો ખજાનો છે, એનો લાભ આપણે ના લઈએ તો જે અગાઉના વખતના માણસોને લાભ નતો મળતો, અત્યારે આપણી પાસે આ ચીજ છે અને મૌલા નૂરનો વરસાદ વરસાવી રહ્યો છે હમણાં, અને આપણે જો લાભ ના લઈએ તો આપણે બી દિલથી બેખબર રહીએ. અને અગાઉના જમાનામાં માણસો દિલથી બેખબર રહી શેતાની કામ કરતા હતા તો ખુદાના ખાસ્તા આપણાથી બી એ ચીજ થઈ શકે. આગળ પણ 3-4 મહિના પહેલા આ ચીજનો આ ફરમાન મુબારક ખુલાસો આપવામાં આવ્યો હતો. આજે પાછી કોશિશ કરવામાં આવે છે. તો શેતાની દિલથી બેખબર રહી શેતાની કામ કરતા હતા, મતલબ શું થયો? હવે દિલ શું છે? મૌલાએ ફરમાવ્યું તમારા દિલનું ફરમાન છે. તો દિલનું ફરમાન છે તો ફરમાન કોનું હોય? મૌલાનું હોય, રાઈટ? તો દિલ એ મૌલા થયો, ખુદા થયો, અલ્લાહ થયો, હાજર ઇમામ. દિલ એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા. તો સારા ખ્યાલ કરવા એ દિલ છે, ખોટા ખ્યાલ ના કરવા એ દિલ છે, એટલે કે સારા ખ્યાલ કરવા એ દિલ છે. શું સારા ખ્યાલ કરવા? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. બીજો દિલનો અર્થ મૌલાએ બતાવ્યો. મુર્શિદના ફરમાનને જેવો માન આપે છે તેવો મોટા છે, અને દિલનો ખરેખરો અર્થ પણ એ જ છે. એટલે કે મુર્શિદના ફરમાનને માન આપવું એટલે કે મૌલાના ફરમાન મુબારક માથે ચડાવવા, ફરમાન બરદારી કરવી, એ મૌલાના ફરમાન મુબારકને માન આપી કહેવાય. અને દિલનો ખરેખરો અર્થ પણ એ જ છે. હજુ આગળ મૌલાએ બતાવ્યું તમારો દિલ મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. દિલ એ ચીજ છે કે જે મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. તો નૂર શામાં ભરેલું છે? તો કે જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય. તો જ્ઞાન છે એ નૂરથી ભરપૂર છે. હવે જ્ઞાન શું છે? તો મૌલાએ ફરમાવ્યું તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને એનાથી બી આપણને આગળ લઈ જતા મૌલાએ ફરમાવ્યું હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો જ્ઞાનમાં સાહેબ છે, જ્ઞાન નૂરથી ભરેલા છે. તો જે ફરમાન મુબારક છે એ દિન થયો. એનાથી આગળ આપણે જઈએ વિચાર કરતા કરતા તો મૌલાએ ફરમાવ્યું પહેલી નજરના અંદર જે ફરમાન નૂર છે, મૌલાએ ફરમાવ્યું કે જેટલા દિવસ અમે અહીંયા છીએ એટલા દિવસ રોજ આવશું અને તમારા પર નૂરનું પાણી રેડશું અને તમારા દિલ નરમ કરશું. તમે પણ સાંભળવા આવજો. તો પાણીની વાત આવે છે તો આપણો ખ્યાલ પીવા તરફ જાય છે, બરાબર? પણ મૌલાએ તરત ફરમાવ્યું કે અમે નૂરનું પાણી રેડશું, તમે પીવા આવજો એમ ના ફરમાવ્યું મૌલાએ. મૌલાએ ફરમાવ્યું તમે સાંભળવા આવજો. તો આપણે શું સાંભળીએ છીએ? મૌલાના ફરમાન મુબારક સાંભળીએ છીએ. તો એ નૂરનું પાણી રેડે
ગમે છે તો ફરમાન મુબારક એ નૂર છે. પણ હજુ આગળ આપણે વિચાર કરીએ તો આપણે ફરમાન સાંભળવામાં અને વાંચવામાં આવે છે કે જે લખેલું છે એ તો છે, એટલે કે ફરમાન મુબારક જે આપણે પહેલી દ્રષ્ટિથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ એ તો છે, પણ એનો ભાવાર્થ પણ છે. એટલે કે એના અંદર ભાવાર્થ શબ્દ છે ગુજરાતીનો, એ બે શબ્દમાંથી બન્યો છે, ભાવના અને અર્થ. જે લોકો ગુજરાતી સાહિત્ય પડ્યા છે એમને ખબર હશે કે સંધિ છોડો અને સંધિ જોડો, એના અંદર બે શબ્દથી બન્યો છે, ભાવના અને અર્થ. તો જે ફરમાન મુબારકનો અર્થ છે એ એની ભાવના છે, એ અનુભવ છે, લાગણી છે, સમજ છે, ખૂબી છે, નૂર છે, સતપંચનો મરમ છે, નૂર છે, જીનાનમાં સાહેબ છે. જે લખેલું છે એ તો છે, પણ એનો ભાવાર્થ પણ છે, અને બધાના માટે નથી હોતો, પણ એમના માટે હોય છે કે જેઓ જમાતના અંગ છે. હવે બધાને માટે નથી હોતો, પણ એમના માટે હોય છે કે જેઓ જમાતના અંગ છે. તો આ જમાતના અંગ કોણ છે કે જેમના હાથમાં આ ભાવાર્થ આવે છે. તો અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. વાંચશો, સાંભળશો તો ખબર પડશે કે ઇસ્માઇલી મજહબ શું છે. તો વાંચવા સાંભળવાથી ઇસ્માઇલી મજહબ શું છે એની ખબર પડે છે. પણ મૌલા આપણને એનાથી આગળ લઈ જવા માંગે છે. તમારામાંના ઘણા એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મજહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ. પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે? અહીંયા બે બાબતો આવી. ઇસ્માઇલી મજહબ શું છે, તો એના માટે મૌલાએ ફરમાયું અમારા પર વાંચશો, સાંભળશો તો ખબર પડશે કે ઇસ્માઇલી મજહબ શું છે. પણ ખૂબીની ક્યારે ખબર પડશે? ઇમામની ખૂબી છે તે નૂર છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. વિનાન વિમરસને જોઈ લો તો વિનાનના અંદર જે નૂર છે, વિનાનમાં સાહેબ છે, જે હકીકતી સાચી સમજ છે, એને જોવાની વાત છે. અને એ જ્ઞાનની આંખોથી એ જોવરાય છે. મોલા ફરમાય તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ તો તમારો દિલ મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. વાંચવા સાંભળવાથી ઇસ્માઇલી મજહબની ખબર પડે છે, પણ ખૂબીની ક્યારે ખબર પડે છે કે વિચાર કરવાથી. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ એ ફરમાન મુબારકના ઉપર કયું ફરમાન છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો વિચાર કરવાથી ખૂબી હાંસલ થાય છે, એટલે કે હકીકતી સાચી સમજ આવે છે. અને અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. એક કદરતી સાહેબને એ મીઠાશ લાગી તો ગિરાન મુબારકમાં લખ્યું, અલખ અનામી, લખી ના શકાય એવો, અનામી જેને નામ નથી એવો, અલખ અનામી સાહેબ લાગ્યા મીઠા રે, ભણે સદરદીન શામ ને નજરે શું દીઠા રે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. તો આ દિનના અર્થ બતાવ્યા અને મૌલા આપણને ખુદા દિન છે, મૌલાની ફરમાબરદારી કરવી એ દિન છે, સારા ખ્યાલ કરવા એ દિન છે, અને ફરમાન છે એ દિન છે. અને ફરમાનના અંદર જે ફરમાનનું બાતુન છે, જે રૂહાની ઇલમ છે, બાતુની ઇલમ છે, કે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે, તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. હવે ફિર હસન કમિટી મા બાપે ફરમાવ્યું કે હસ્તની જેવા જીવો છે, હસ્તની જીનાને રાખે, એટલે કે ફરમાનમાં રચ્યા પચારે છે. એનાથી ઉપરની હાલત બતાવી કે પદમણી પ્રેમે રાખે. પદમણી તો પ્રેમે રાખે છે, હસ્તની જીનાને રાખે છે, ફરમાનમાં ઇલમમાં રાખે છે. કારણ કે આ જ્ઞાન ફરમાન
શા માટે છે? કલામમાં મૌલાએ ફરમાવ્યું કે કલામ ખુદા કા યાદ કરો. તો યાદ કરીને બેસી નથી રહેવાનું, એના પર મનન ચિંતન કરવાનું છે. કદાચ આપણને એમ થતું છે કે શરીયતનો વિષય હતો, પણ આ એક બાબત બતાવવામાં આવી રહી છે, ફરમાનના અંદરથી શરીયત શું છે અને હકીકત શું છે એ બતાવવાની, સમજાવવાની કોશિશ થઈ રહી છે. અને ઘણા ફરમાન મુબારક જે વખત વંચાય છે, બધા ફરમાન મુબારક અને ઘણા ફરમાન મુબારક વારંવાર બોલાય છે, કારણ કે મૌલા ઈચ્છે છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ જે ફરમાન મુબારકો છે, જે રૂહાની ઇલમ છે, રૂહની સાચી સમજ માટેના છે, એ આપણા માટે સમજવા આસાન છે અને એ આપણી રૂહની સાચી સમજ માટે વધારે નજીકના છે. એટલા માટે કદાચ એનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. તો ખુદાનું ફરમાન અને ફરમાનથી આપણે અંદર ગયા તો જે એની બાતુની સમજ છે, રૂહાની સમજ, તો ગીરબાવલીમાં પીર સદીન સાહેબે ફરમાવ્યું કે જીનાને ધ્યાન ઉપજંતો. ધ્યાન ક્યાંથી ઉપજે છે? તો જીનાનમાંથી ઉપજે છે, જીનાનથી ઉપજે છે. જીનાને ધ્યાન ઉપજંતો, ધ્યાને પ્રેમ ઉપજંતો. તો પછી પ્રેમનો મર્તબો એનાથી ઉપર થઈ જાય છે. સતગુરુ કહે રે, દિલ માહે દેવલ પૂજીએ, દિલ માહે દેવ દ્વાર, દિલ માહે સાહિયા આપે વસે અને દિલ માહે આપે દીદાર. સતગુરુ કહે રે, ઇશ્ક તો વાડી માહે ન નીચે, ઇશ્ક તો હાટે ન વેચાય, ઇશ્ક તો હૈડા માહે નીપજે અને તે હૈડ્યું કોરી ખાય. ઇશ્ક તો એવી ચીજ નથી જે વાડીમાં ઉપજે અને હાટે ના વેચાય, એટલે કે એવી કોઈ ચીજ નથી જે દુકાને વેચાતી મળે. તો ક્યાં ઉપજે છે? ઇશ્ક તો હૈડા માહે ઉપજે, દિલમાંથી ઉપજે છે, પેદા થાય છે અને હૈડ્યું કોરી ખાય. તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મોમનનું દિલ એ ઇમામને રહેવાનો બંગલો છે. ઉશરત મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, એટલે કે મોમન દિલ ફરમાન, એ ફરમાનમાં જીનાનમાં સાહેબ છે, એના તરફ મૌલા આપણું ધ્યાન દોરી દે છે. તો કિસ્તો હેડિયામાં એ ઉપજે, એ દિલમાંથી પેદા થાય છે અને હેડિયું પૂરી ખાય, જેમાંથી ઉગડ્યું છે ને એને પૂરી ખાય છે. દાખલા તરીકે ઉદય લકડાને ઉદય લાગે તો ઉદય લકડાને પૂરી ખાય છે. એવી રીતે આ ઈશ્ક છે, રૂહાની ઈશ્ક. બોલાય ફરમાવ્યું તમે ઈશ્કે હકીકી શોધો. એ ઉગજે છે તો એ હેડિયાને પૂરી ખાય છે. પછી જયારે ઈશ્ક પેદા થાય છે, રૂહાની ઈશ્ક, તો બોલાય ફરમાવ્યું અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. જો તમને આખરત જોઈતી હોય તો તમારા રૂહને ખુદાના ઈશ્ક તથા મોહબ્બતમાં રાખજો. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિચારતા. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. તમારા રૂહને ખુદાના ઈશ્ક તથા મોહબ્બતમાં રાખજો. આ ત્રણ બાબતો એક જ છે. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિચારતા. બોલાય ફરમાયું અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે ઝવેરાત છે. અમારા ફરમાન જવાહિર છે. અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો. અમને ઓળખવા વાળા ઝવેરાત છે. તો ફરમાનને ઝવેરાત બોલાય ફરમાવ્યું. એને જે ઓળખવા ગયો એ વિચાર કરતા 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 એના અંદર ફના થઈ ગયો. એ પોતે ઝવેરાત થઈ ગયો. પહેલા મૌલાએ ફરમાયું કે અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો. અમને ઓળખવા વાળા ઝવેરાત છે. હજારો હીરા ઝવેરાત હોય, અમૂલ્ય કિંમતના હોય, તો પણ તમારા દિનના એક વાળ બરાબર થઈ ના શકે એવો તમારો દિન અમૂલ્ય છે. અને એ દિન માટે મૌલાએ ફરમાવ્યું કે અમારો દિન છે, તમારો દિન છે, એ જ રસૂલનો દિન છે. અને એ દિન માટે મૌલાએ ફરમાવ્યું કે તમારો દિન પુસ્તકમાંથી પેદા નથી થયો, પણ મોહબ્બતમાંથી પેદા થયો છે. પુસ્તકમાંથી પેદા નથી થયો એનો મતલબ એમ નથી કે પુસ્તકમાં અંદર જે ઇલમ છે એ નથી વાંચવાનું કે મનન ચિંતન નથી કરવાનું, પણ કહેવાનો મતલબ કે એ
વાંચીને સાંભળીને બેસી નથી રહેવાનું. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. તો બીજો દાદર શું છે આ કલામના અંદર? કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો. હવે પઢીને તો યાદ કર્યા હતા, વાંચીને તો યાદ કર્યા હતા, તો આ બીજું પડવાનું શું આવ્યું? એટલે કે એના પર મનન ચિંતન કરો, વિચાર કરો. ત્યાર સુધી મનન ચિંતન કરો જ્યાર સુધી જ્ઞાનમાં ફરમાનમાં ધ્યાન ના લાગે ત્યાર સુધી. એટલે કે જ્યાર સુધી રૂહાની ઇશ્ક પેદા ના થાય ત્યાર સુધી. કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જો તુમ દિલ વસે રબકા મેં. તો મૌલાએ ફરમાવ્યું કે અમે અમારું આપેલું વચન કદી તોડતા નથી. મૌલાનું વચન શું છે કે તમે આમ કરશો તો રૂહાની ઇશ્ક તમારા દિલમાં વસી જશે. કલામ ખુદા કા યાદ કરો, નિત પઢો, જો તુમ દિલ વસે રબકા ને. એક બાબત સદૈવ સાહેબે બતાવી, જીનાને ધ્યાન ઉપજંતો, ધ્યાને પ્રેમ ઉપજંતો. એ સમજ સાહેબે ફરમાવ્યું કે જ્ઞાન ધ્યાનમાં હે, સર્વે સુધ પાઈ. બધી સમજ મને એમાંથી મળી. ભાઈ ખોજ કે મિલના. આપણને કીધું કે તમે ખોજીને મળો. આપણે કલામુદ્દીન ભાગ પહેલામાંથી ફરમાન જેટલું છે જે રૂહાની સમજણ માટે વાંચવું જરૂરી છે. એ ફરમાન મુબારકના અંદર મૌલાએ જે ફરમાન મુબારકના ફરમાવ્યું કે એક શખ્સ શાહે નજફમાં રહેતો હતો. ત્યાંથી શરૂઆત કરીને એ આખું જે બયાન છે મૌલાએ પૂરું કર્યું. તો પછી છેલ્લે મૌલાએ ફરમાવ્યું કે આ શખ્સને દુનિયા નીચી લાગી હતી, કારણ કે તેને નવી બાયડી, રહેવાને ઘર અને ખાવાને થાળ મળ્યો હતો. તેથી તે લાલચમાં ફસાઈ ગયો હતો. આ આખું ફરમાન મુબારક મૌલાએ ફરમાવ્યું. તો એમાં ઘણી બધી બાબતો છે કે ખાઈને સુઈ નહીં રહેવું, બંદગી ઇબાદત કરવી, પછી તમે જમા દુઆ માંગો તમારા પર કે તમારા પર પરત ના નાખવામાં આવે. પછી એ શખ્સની વાતે એને મોલા સામે આર્ગ્યુમેન્ટ કરી કે મારા પાસે ઘોડો નથી, હથિયાર નથી. એ આપ્યા પછી પણ એ જંગ માટે તૈયાર ના થયો, એ લાલચમાં ફસાઈ ગયો. એ બધી ઘણી બધી બાબતો છે. પણ મૌલાએ જે ફરમાન મુબારક ફરમાવ્યું છે એનું મકસદ શું છે? શા માટે મૌલાએ આ ફરમાન મુબારક ફરમાવ્યું? તો મૌલા એ ફરમાન મુબારકના એ કિસ્સાના પછી મૌલા ફરમાવે છે કે આ રીતે શરીયત અને તરીકતથી તમને ફરમાન કરી સમજાવ્યા છે. તેની મકસદ એ છે કે જે ખુદાને ન જુએ તેની બંદગી કબૂલ થતી નથી. તો આ ફરમાનથી બી સાબિત થાય છે કે આપણા ઇસ્માઇલી મઝહબના અંદર જ શરીયત, તરીકત ને હકીકત છે. મૌલા પોતે ફરમાવ્યું કે હું તમને શરીયતથી અને તરીકતથી ફરમાન કરીને સમજાવું છું. પાછું આપણે ફરમાન મુબારક સાંભળીએ. આ રીતે શરીયત અને તરીકતથી તમને ફરમાન કરી સમજાવ્યા છે. તેની મકસદ એ છે કે જે ખુદાને ન જુએ તેની બંદગી કબૂલ થતી નથી. એના પહેલા મૌલાએ ફરમાવ્યું કે મૌલા અલીએ ફરમાવ્યું છે કે હું ખુદાને જોઉં નહીં તો ઇબાદત પણ કરું નહીં. ખુદાને જે પોતાની આંખોથી જુએ નહીં તો તેની આંખો આંધળી છે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. મન અરબ કા બે ઇલમ ને, એટલે કે મન અરબ એટલે કે પોતાના રૂહની શનાખત ક્યાં છે? ઇલમમાં, ઇનાનમાં સાહેબ છે. રેન દિન મિલો જા ઇલમ નિસ્બત में તો ભેદ મુર્શિદ બતલાવે. અને છેલ્લે મૌલાએ ફરમાવ્યું કે ખુદા અને હાજર ઇમામના ઓળખ્યા વિના જે બંદગી કરે છે તેની આંખો આંધળી છે, કારણ કે હાજર ઇમામ બેઠા છે તેને ઓળખતા નથી. કલામે મુબીન ભાગ પહેલો ફરમાન મુબારક 160 ફરમાન મુબારક થી ફરમાન વાંચવામાં આવે છે. તમે ઇસ્માઇલી દીનની માયના નથી સમજતા.
તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. તો ફરમાન મુબારકમાં આપણે શું નૂરના દીદાર કરવાના છે? ઈનાનમાં સાહેબ છે એ શું છે, અને ગિના નૂરથી ભરપૂર છે એ શું બાબત છે? ઇસ્માઇલી મજહબ એ ફરમાન છે, અને ઇસ્માઇલી મજહબની જે ખૂબી છે એ ગિનાનમાં સાહેબ છે, ગિના નૂરથી ભરેલા છે, જે રૂહાની ઇલમ છે, બાતુની ઇલમ છે, સત્સંગનો મરમ છે, ખૂબી છે, નૂર છે. એ મૌલા આપણને પાછું વધારે સારી રીતે સમજાવે છે. તમે ઇસ્માઇલી દિનની માયના નથી સમજતા. ઇસ્માઇલી દિનના અંદર શું સમજવાનું છે? એની માયના સમજવાની છે. કઈ માયના? કે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે એ નહીં, એ કાઢવી પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. એ પ્રેક્ટિસ કરતા કરતા તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે, તમે અમારી રૂહાની ઓલાદ છો ને રૂહ એક જ છે. એ દિનની માયના મૌલા આગળ સમજાવે છે. તમે ઇસ્માઇલી દિનની માયના નથી સમજતા. શું છે ઇસ્માઇલી દિનની માયના? તમે સહી ચોક્કસ કરીને સમજો. ખાલી સમજો નહીં, ચોક્કસ સમજો નહીં, સહી ચોક્કસ કરીને સમજો. આપણે કોઈ નોકરીના કે બિઝનેસનું એગ્રીમેન્ટ બનાવીએ છીએ કે કોઈ બી ચીજનું, કે ભાડે રહેવા જઈએ એપાર્ટમેન્ટમાં કે હાઉસ લઈએ કે કોઈ બી, તો આપણે એગ્રીમેન્ટ બનાવીને નીચે સહી કરીને કબૂલ થાય છે, રાઈટ? તો મૌલા ફરમાવે છે તમે કબૂલ થાવ, ઇલમ જ્ઞાનથી વિચારીને આ સમજ મેળવીને કબૂલ થાવ. શું કબૂલ થાવ? તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. આ ઇસ્માઇલી દિનની માયના છે. તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મંદ અરબ કા ભેદ ઇલમ ને તો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તમે ઇસ્માઇલી દિનની માયના નથી સમજતા. તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. જે ઇન્સાનનો પહેરવેશ ખરાબ અને મેલો હોય, તેના લેબાસ ઉપર રસ્તામાં થોડી માટી તથા ચીકલ પડે તો તેને અફસોસ નહીં થાય. તેના કપડા પહેલાથી જ મેલા હતા, તેના ઉપર થોડા વધુ ડાઘા થવાથી તેને અફસોસ થશે નહીં. પણ જે ઇન્સાનના લુગડા ધોબી ધોયેલા સ્વચ્છ હશે, તેને રસ્તે જતા ગાડીનો થોડો ચીકલ લુગડા ઉપર લાગી જાય તો તેને કચવાણ લાગશે, કારણ કે તેનો લેબાસ હંમેશા સાફ રહે છે. તે કહેશે કે જલ્દી ઘરે જાઓ અને આ લેબાસ બદલી નાખો. તેથી મારા દોસ્તો મારી મશ્કરી ન કરે કે ઘેર જઈ બીજા લુગડા પહેરી લેશે. આની માયના સમજો છો? ચિકલ છે તે ગુનાહ છે. એ ચિકલ આ છે કે પરાયો માલ ખાઈ જવો, પરાઈ औरत પર બદ નજર કરવી, મરોદોનો ખ્યાલ પારકી સ્ત્રી ઉપર હોય, ફલાણા 100 રૂપિયા મારા રૂપિયા સાથે છે તે ખાઈ જાવ. આ સગળા ગુના ચિકલ છે. મોમિન ઇન્સાન લેબાસ સારો પહેરે છે, તે થોડા ગુના કરે તો પણ તેની નજરમાં એ ગુના મોટા ગણાય છે. તે જલ્દી બીજો પહેરવેશ પહેરી લે છે. દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે. કહેશે કે જાઓ જાઓ. આ ફરમાન મુબારક હમણાં જે છેલ્લે વંચાણું એ હું પાછું વાંચું છું. દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે. કહેશે કે જાઓ જાઓ. આપણે દોસ્તની વાત કરીએ પેલા.
આ બધી ચીજો શરીયતથી કોઈ એક ચીજ નથી. શરીયતથી જેમ જેમ આપણે સમજતા જઈએ છીએ તેમ આપણને સમજતા એના તબક્કા સમજમાં આવતા જાય છે. એવી રીતે તરીકત બી છે, હકીકત બી છે. દોસ્તની વાત કરીએ આપણે. મોલાએ ફરમાયું કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર પીરસમ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આપણે પણ અસલ મકાને પહોંચવું હોય તો આપણે પણ એ કામ અને રસ્તો અખત્યાર કરવો પડે. એમ મૌલા આપણને સમજાવી ગયા છે. હવે શું કામ છે ને શું રસ્તો છે? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો આ કામ અને રસ્તો બતાવ્યો. રૂહના આશક હતા અને રૂહના દોસ્ત હતા. પણ દોસ્ત છે એ માશુકમાં એક નથી થઈ શકતો. આશક વસ્લ પાવે માશુક. આશક છે એ માશુકના અંદર વસ્લ થાય છે, એક થાય છે. દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય. આ રોના દોસ્ત અને રોના આશકની વાત આવી તો પહેલા તો આપણને એક સ્પષ્ટ સમજ હોવી જોઈએ ફરમાનથી કે રૂહ છે શું. તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. તમે સમજો કે રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. અને એના ઉપર મૌલાએ ફરમાવ્યું શું ચીજ છે. એના પહેલા મૌલાએ ફરમાવ્યું તમે સમજો કે રૂહ શું છે. ત્યાં શું ચીજ છે નથી ફરમાવ્યું. પહેલા શું છે એમ ખબર પડે છે અને પછી શું ચીજ છે એ ખબર પડે છે. તો એ શરીયત અને હકીકતની ખબર પડે છે. તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. રૂહ બદનમાં છે, તે કેદખાનામાં છે. તમે દુનિયામાં કેદમાં છો. અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય. તમે પોતે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તો સૌ પ્રથમ રૂહની શનાખત હોવી જોઈએ. તો એના માટે મૌલા આપણને ફરમાવે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. કેવી રીતે ઓળખશું? ફરી પાછી બાબત એ જ આવે છે કે મન અરબ એટલે કે પોતાના રૂહની ઓળખ ઇલમ ને તો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. તો રૂહની આ રીતે ઓળખ થાય છે. રાત દિવસ ઇલમ પર મનન ચિંતન કરવાથી એ ભેદ મૌલા મુર્તઝાલી બતાવે છે. અને પછી રૂહની દોસ્તી થાય છે અને પછી રૂહના આશક થવાય છે. પણ જો દોસ્ત છીએ ફક્ત તો દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે. કહેશે કે જાઓ જાઓ. આપણે બિદરારે વનમાં સુખ ચરે રે ગાવંત્રીની વાત કરીએ છીએ. એના અંદર જે ભેદ અને ખૂબી છે એના પર લગભગ આપણે જીવોને ધ્યાન જતું નથી. મૌલા ફરમાન છે અમારા ફરમાનના એક એક શબ્દમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે. તે તમારે સમજવી જોઈએ. તો ખુદાને મળવાનો રસ્તો શબ્દ પર છે. એટલે કે ફરમાનના શબ્દથી એનો અર્થ સમજીને તે મુજબ અમલ કરવો જોઈએ. તો એ ફરમાનના શબ્દો પર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે તો ભેદ ખુલ્લો થાય છે. દાખલા તરીકે આ ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે. કહેશે કે જાઓ જાઓ. ઇદરારે વનમાં સુખ ચરે ગાવંત્રીના નીચે આપણે વાંચીએ જ્ઞાન તો એના અંદર મૌલા ફરમાવે છે કે એક તું બુલાયા તો ચલકર આયા. તો હુકમ તો શું હતો? હુકમ તો એકને જ બોલાવ્યો હતો ને, બે જણાને નતા બોલાવ્યા ને. ચોખ્ખે ચોખ્ખું જ્ઞાનમાં છે કે એક કો બોલાયા તો ચલકર આયા. તો આપણે કીધું તો પછી સિંહને ઘેર વધામણા કેમ? તો ખુદા રહેમુર રાહીમ છે. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો પછી આગળ શું ફરમાવે કે જાઓ જાઓ. કર ના કર્યા, પોતામાં એક ના કર્યા, કારણ કે બે જણા આવ્યા હતા. જાઓ જાઓ ડુંગર ને કોરે મોરે.
તમારું ઈમાન ગિરનારના પહાડ જેવું એટલે કે ડુંગર જેવું મજબૂત રાખો. તો તમે જે ઈમાન લાવ્યા છે એના ડુંગરને કોરે મોરે ભર્યા કરો અને શું કરો? ખડરે ખાઓ અને પાણી મોકળા. ખડ એનો અર્થ થાય છે ઘાસ. તો ઘાસ ખાઓ અને પાણી પીવો. પણ જયારે એક ચીજ પર ધ્યાન કેન્દ્રિત થાય છે, પાણી પર જ, તો એ રૂહની સાચી સમજ આવે છે અને પછી એક ચીજનો ખ્યાલ આવે છે અને આશક ખવરાય છે અને આશક જ માશુકમાં એક થાય છે. ત્યારે જ મૌલા કબૂલ કરે છે. પછી જાઓ જાઓ નો શબ્દ નથી આવતો. એ માશુક કોણ છે? એ માશુક ખુદાવંદ તાલા છે. ખરાબ લેબાસ એ ગુના છે. રાત દિવસ ચિકલમાં લેટે એ ગુલામ છે. એ કદી આઝાદીની તલબ રાખતો નથી. હવે આ બધા ફરમાન મૌલાએ ફરમાવ્યા. પછી મૌલાએ ફરમાવ્યું, આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો. ખાલી વાંચી લીધા કે સાંભળી લીધા એટલું પૂરતું નથી. મૌલાનો હુકમ છે કે તેને સમજો. હવે ફક્ત વાંચવાથી કે સાંભળવાથી સમજ નથી આવતી, પણ મનન ચિંતન કરવાથી, એના પર વિચાર કરવાથી સમજ આવે છે. તો ફરમાનના અંદર આવ્યા પછી પણ ફરમાન લખવું, ફરમાન બોલવું, ફરમાન વાંચવું, ફરમાન યાદ કરવું, આ બધી ક્રિયાઓ છે એ ફરમાનની શરીયત છે. પણ વિચાર કરવો એ ફરમાનની તરીકત છે. આદમ ક્યાંથી આવ્યો? આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે એ આ ખ્યાલને પકડી લેશે. સૂફી મતલબ એ તરીકત છે. તો જે ખ્યાલ કરે છે, ખ્યાલને પકડી લે છે, વિચાર કરે છે, એ તરીકતમાં આવે છે. એ ફરમાનની તરીકત છે. અને પછી કીધું તમે હકીકતમાં પહોંચશો, તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. તો જે વિચાર કરે છે એને સાચી રૂહની સમજ આવે છે, હકીકી માયના આવે છે, રૂહની શનાખત થાય છે. અને એ હકીકત છે કે યા અલીને ઓળખવું હકીકત છે. આ જે સઘળા ફરમાન થાય તે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? આ બીજી સોબત છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. તે ઉમેદ આઝાદીની રાખે છે. આ બે વાતો છે. બંનેના વિચારો જુદા જુદા છે. અમારા વાસ્તે ઘણી મહેનત છે. ફરી પાછું આપણે આ ફરમાન મુબારક સાંભળીએ. આ જે સઘળા ફરમાન થાય તે તમે સમજો. એટલે મૌલા આપણને હુકમ કરે છે કે તમે વાંચો અને સાંભળો એટલું પૂરતું નથી, પણ તમે વિચાર કરીને આ મારા સઘળા ફરમાન છે એ તમે સમજો. શું સમજવાનું કે આગળ મૌલા? હકીકત અને શરીયત શું છે? તો આપણા ફરમાન, આપણા ઇસ્માઇલી મજહબના અંદર જ મૌલા હકીકત અને શરીયત સમજાવી રહ્યો છે. તો આપણા ઇસ્માઇલી દિનની અંદર જ શરીયત છે, તરીકત છે ને હકીકત છે. આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો. હકીકત અને શરીયત શું છે? પછી મૌલા આગળ સમજાવે છે હકીકત અને શરીયત. આ બીજી સોબત છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. આ અને તે એમ કરીને બે બાબતો મૌલાએ અલગ પાડી. અને મૌલાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થાય. તો એને એક કરવાની કોશિશ બી નહીં કરજો. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. મને જરા 1 મિનિટ આપ. હવે આપણે મૌલાએ જયારે ના પાડી કે આ અને તે ક્યારે પણ એક થવાના નથી અને ક્યારે પણ એક થશે નહીં, તો આપણે એને કરવા જઈએ તો આપણે ભૂલ કરીએ છીએ. મૌલાએ ચેતવણી આપી દીધી ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે.
હવે શું છે આ અને તે? આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. ઉપર કીધું શરીયત અને હકીકત, પછી કીધું આ અને તે, અને ત્રીજી બાબત આવી. હવે મૌલા સમજાવે છે કે આ અને તે શું છે. આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે તે ઉમેદ આઝાદીની રાખે છે. એ બે વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. અમારા વાસ્તે ઘણી મહેનત છે. તો મૌલાએ શરીયત અને હકીકત સમજવાનું કીધું, પછી આ અને તે કીધા. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ આને શરીયતી કીધો અને તેને હકીકતી કીધો. અને આ જે શરીયત છે એની ક્રિયા શું છે? એની ક્રિયા એ છે કે કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે, એ એની શરીયતીની ક્રિયા છે. અને કિતાબ, રોઝા, નમાઝ અને બંદગી એ શરીયત છે. પહેલા આપણે શરીયત નું જોઈએ, પછી આપણે હકીકતની વાત કરીએ આ ફરમાન મુબારકના અંદર. તો આ ફરમાન મુબારકના અંદર એ સાબિત થાય છે કે આપણા ઇસ્માઇલી દિનની અંદર જ શરીયત છે. તરીકત હકીકત તો છે, આપણે માનીએ છીએ, પણ આપણને કદાચ એમ હોય કે શરીયત આપણા મજહબના અંદર નથી, તો આપણા મજહબના અંદર બી શરીયત છે. એ આ ફરમાનથી સાબિત થાય છે. અને કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે એ શરીયતી છે. અને કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગી શરીયત છે. હવે આપણે આગળ આવશે એ ફરમાન મુબારક, પણ અત્યારે બી કહેવામાં આવે છે કે ઉમર ખયામના હાથમાં કિતાબ હતી, પણ કિતાબના અંદર જે ઇલ્મ છે એની સમજણ નહોતી. એટલા માટે એ હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. પણ રોજ આમ કરતો હતો, પણ એક દિવસ એનો ખ્યાલ ગયો કે આ રીતે હાથ પગ ધોવા એ તો હજામનું કામ છે અને પોતાને હજામ બનાવવા બરાબર છે એમ તેને લાગ્યું. જે દિવસે એ શરીયતમાંથી હકને જાણી લીધી એવો તરીકતના અંદર દાખલ થયો, એટલે તે ખ્યાલ કર્યો. તેને ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો. આ તરીકત છે. પછી આ ફરમાન મુબારક આગળ આવશે તો આપણે એને વિસ્તારથી સમજવાની કોશિશ કરીશું. તો કિતાબના અંદર જે ઇલ્મ છે એના પર ધ્યાન જવું જોઈએ. જે હજરત સમ તબરેજ અને મૌલાના રૂમીની પહેલી મુલાકાત થઈ, તો મૌલાના રૂમી પોતાના શાર્ગીદો સાથે એ હોજ પર બેઠા હતા, અને હોજની પાળી પર, અને નીચે એમના શાર્ગીદો બેઠા હતા, અને એમને જમણા હાથ પર ઇલ્મ જ્ઞાનની બહુ કિતાબો હતી. પણ એમની પાસે જે સમજ્યા હતા એ બધું શરીયત હતું, જાહેરી ચીજો હતી. અને એટલા માટે એમનું બાતુન તરફ ધ્યાન જાય, રૂહાની ઇલમ, બાતુની ઇલમ પર ધ્યાન જાય. એટલા માટે સમ તબરેજે એ કિતાબો પાણીમાં નાખી દીધી. એનો રૂહાની, એનો ગુધાર, એનું તાબીર એ છે કે ખેતી બોઈએ પ્રેમ કી. અગર પ્રેમ પેદા કરવો છે, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાને પ્રેમ, સલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા મેં, એ કરવું છે તો આ બધું જે જાહેરી ઇલમ છે, શરીયતી ઇલમ છે, એ બધાને પાણીમાં નાખવું પડશે. એટલે કે પાણી દીજે જ્ઞાન, જે રૂહાની ઇલમ છે એનું પાણી તું આપ આને. ખેતી બોઈએ પ્રેમ કી, પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફૂલે, જો લાગે પિયાસું ધ્યાન. તો ઘઉં વાવીએ છીએ તો ઘઉંની ખેતી કરીએ છીએ તો ઘઉં આવે છે, બાજરીની ખેતી કરીએ છીએ તો બાજરી આવે છે. તો પ્રેમની ખેતી કરીએ તો પ્રેમ પેદા થવો જોઈએ, એની ઉપજ થવી જોઈએ ને. પણ અહીંયા એવી ખૂબીથી જ્ઞાનની રચના કરી છે પીરોએ કે ખેતી બોઈએ પ્રેમથી, ખેતી પ્રેમની બોઈ છે. જેવી રીતે ઘઉં અને બાજરીની ખેતી બોઈએ છે, અને ઘઉં અને બાજરી પેદા થાય છે, તો પેદા શું થાય છે? નૂર તજલ્લી ફલ ફૂલે, જો લાગે પિયાસું ધ્યાન. તો પેદા શું થાય છે? નૂરની પેદા થાય છે. નૂર તજલ્લી એટલે કે ઇશ્કને નૂર કહેવામાં આવ્યું છે. એના પર સમ તબરેજ મૌલા રૂમીનું ધ્યાન દોરવા માંગતા હતા કે જે મૌલાએ આપણને ફરમાવ્યું છે કે પાણી ખુદાબીન પોતે છે. તમારા પર શેતાન આતશનો વરસાદ વરસાવે તો તેને બુઝાવી દેવા માટે પાણીની જરૂર પડે છે. પાણી ખુદાબીન પોતે છે. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ
તમારા રોહનો આખરનો છોરો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. એ સમ તબરેજે મૌલાના રૂમીને એ ચીજ બતાવી, રૂહાની ઇલમ અને બાતુની ઇલમ બતાવી. અને અત્યારે હું એ ચીજ બધી આપણી પાસે ટાઈમ બી નથી, ઇન્શાલ્લાહ કદાચ ભવિષ્યમાં મોકો મળશે તો એ વિસ્તારથી કહેવામાં આવશે. પણ એક ચીજ કહી દઉં છું ખાલી, જયારે મૌલાના રૂમીએ સમ તબરેજ પાસેથી ઇલમ લીધું અને પછી સમ તબરેજ 3 મહિના એમની પાસે રહ્યા તુર્કસ્તાનમાં, કોન્યામાં. અને 3 મહિના પછી સમ તબરેજને લાગ્યું કે મૌલાના રૂમીનું બધું ધ્યાન મારા કિસમ તરફ જાય છે અને સવાર થાય છે ત્યારે મારી પાસે આવીને બેસી જાય છે ઇલમ સાંભળવા માટે. રોજ એ કરે છે. પણ જે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. અને સૌથી ઉત્તમ બાબત, ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, એમાં જતું નથી ધ્યાન. એટલે સમ તબરેજે મૌલાના રૂમીને કહ્યા વગર, ઇન્ફોર્મ કર્યા વગર એ ગામ છોડીને જતા રહ્યા. મૌલાના રૂમી સવારે ઉઠ્યા તો સમ તબરેજના ઘરે ગયા તો સમ તબરેજ મળ્યા નહીં. તો સમ તબરેજ જે બી જગ્યાએ જતા હતા, બાગ બગીચામાં, સ્મશાનમાં જતા હતા, એમને સારું લાગતું હતું સુનસામ જગ્યામાં, ત્યાં શોધવાની કોશિશ કરી, ત્યાં ના મળ્યા. એમના ભાણાને મોકલ્યા આજુબાજુના ગામમાં, ત્યાં ના મળ્યા. પછી મૌલાના રૂમીને વિશ્વાસ થઈ ગયો કે હવે મને સમ તબરેજ જાહેરમાં નહીં મળે. એ જયારે નક્કી થઈ ગયું એટલે શાંતિથી બેસી ગયા. જયારે શાંતિથી બેસી ગયા તો એમના દિલમાંથી ઇલમ યાદ આવવા લાગ્યું કે સમ તબરેજ એમને સંભળાવતા હતા. તો મૌલાના રૂમીને થયું કે અત્યારે સમ તબરેજ મારી પાસે હાજર નથી દુનિયા બાને, તો આ ઇલમ ક્યાંથી આવી રહ્યું છે, મને કોણ સંભળાવી રહ્યું છે? ત્યારે એમનું ધ્યાન પોતા પર ગયું. જે ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, એક સદરી સાહેબે ફરમાવ્યું, આત્મા રામ તમે બડા જ્ઞાની, તમારી ગત કેણે ન જાણી. આત્માને રામ કીધો, ભગવાન કીધો, ખુદા કીધો કે તમે બડા જ્ઞાની. બડા જ્ઞાની એટલે મૌલા મુર્તઝાની સિવાય બીજો મોટો જ્ઞાની કોણ છે? મૌલા મુર્તઝાની દરિયા છે. એમના પર જયારે મૌલાના રૂમીનું ધ્યાન ગયું ત્યારે પછી એમણે જે મસનવી મૌલાના રૂમી લખી એના અંદર એક બાબત લખી કે મેં હવે વિધપણું એટલે કે બેપણું છોડી દીધું છે. હવે હું એકમાં જ આવી ગયો છું. તો આ ઇલમના અંદર બી શરીયત અને તરીકત ને હકીકતની વાત છે એ કહેવામાં આવ્યું. આ કિતાબ રોઝા નમાઝ તથા બંદગીને ચાહે છે. હવે ટાઈમ નથી એટલે આ જે ફરમાન મુબારકની 2-3 લીટી છે એ હું થોડી ઓછી સમજ સાથે શોર્ટમાં બતાવું છું. ઇન્શાઅલ્લાહ ભવિષ્યમાં સમય મળશે તો વિસ્તારથી કહેવામાં આવશે. પણ આ ફરમાન મુબારક આપણે હાથમાં લીધું છે તો થોડું સમજી લઈએ. કિતાબની વાત કરી રોઝા. તો રોઝા માટે મૌલાએ ફરમાવ્યું કે ગધેડાનું મોઢું બંધ રાખો અને તેને ખાવાનું ના આપો તો તેનો પણ રોઝો થયો. તમે પણ તેમ કરો તો શું ફાયદો? તો પછી મૌલાએ ફરમાવ્યું કે હકીકતથી મોહમ્મદને 360 દિવસ રોઝા છે. એક પણ બદકામ ના કરવા તે રોઝા છે. જાહેરમાં ખાવાનું ના ખાવું અને ગુનાના કામ કરવા એ રોઝા નથી. તો એ બાબત આવે છે. પછી હજુ આગળ આપણે જઈએ છીએ તો પછી બાબત આવે છે કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે. અહીંયા ખાલી દુનિયા નથી કીધી, સારીના 2 મતલબ થાય છે. આપણે સમજો કે કોઈ દુકાન પર સામાન લેવા જઈએ તો કે શું જોવે તો આપણે કહીએ કે સારું એટલે કે બધું આપી દે, સારી ચીજે મૂકી દે. તો એક સારું એ છે. અને સારી એટલે કે ઉર્દુમાં કહે છે કે અચ્છી ચીજ, સારી ચીજ. સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. સતગુરુ કહે રે મીઠી દુનિયા સર્વે દૂર કરો અને માયામાં ન લાવો જીવ. જન્મ ગમાઈએ પ્રેમ છું તો પામીએ સાચા શિવ. તો પ્રેમ સિવાય બધું મીઠી દુનિયા છે. 14 તબક લગ જો ન્યામત, ભલે ન્યામત છે પણ મૌલા મુર્તઝાની ફરમાયું કે સબ જાણો દુનિયા ફના, खुदा तो है सबसे न्यारा, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सौरभ का जहूर. નમાઝ માટે કીધું કે દુઆ અને નમાઝમાં કાંઈ ફરક નથી. જયારે અલી અલ્લાહ દુઆના અંદર હતું, અલી સહી અલ્લાહ, અને મૌલા પાસે જયારે એ ફેરફાર કરવા ગયા ત્યારે મૌલાએ ફરમાવ્યું કે દુઆનો જે એસેન્સ છે, જે તત્વ છે એ અલી સહી અલ્લાહ છે. અગર એ નથી પડતા તો એક કામ કરો કે દુઆ પડવાનું છોડી દો. તો એ શરીયત છે દુઆની અંદર અને હકીકત એ છુપાયેલી છે. અને બંદગી
બંદગીને શરીયત કહેવાની લગભગ કોઈ હિંમત કરતું નથી, કારણ કે આપણે બચપનથી ઇસ્માઇલી મજહબના અંદર આપણે એમ સમજીએ કે સૌથી ઊંચામાં ઊંચી બાબત છે બંદગી, એને મૌલાએ શરીયત કીધી છે, તો એ આપણે કબૂલ નથી કરતા. પહેલ ફરમાન માટે ફરીથી પૂછનાર એમ સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે તથા બંદગીને ચાહે છે. તો બંદગી છે એ ગુલામી છે, અને મૌલા પોતે આપણને ફરમાન મુબારક ફરમાવે છે, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, મૌલા પોતાના રૂહાની બચ્ચાને ગુલામી કરાવવા નથી ઈચ્છતો. મૌલા કે છે ગુલામના અંદર અક્કલવાળો ગુલામ છે અને બે અક્કલ છે. તો અક્કલવાળા ગુલામને મૌલા કે છે કે અક્કલવાળા ગુલામને છે ઘટાડત છે કે આઝાદ થાય અને શેડ બને. કોઈ ઓર્ગેનાઇઝર સાંભળી રહ્યો તો હું જરા 5 મિનિટ વધારે લઉં છું પ્લીઝ. તો બંદગી માટે મૌલા ફરમાવે છે કે અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તો કોઈ બાપ પોતાના બચ્ચાને ગુલામ તરીકે જોવા ના ઈચ્છે, એ ના ઈચ્છે કે ગુલામી કરે બચ્ચો. તો મૌલાએ ફરમાવ્યું અક્કલવાળા ગુલામને ઘટાડત છે, આઝાદ થાય અને શેડ બને. શેડ પોતે જ થઈ ગયો છે કે તું આઝાદ થાય અને શેડ બને. સલાહ મુમકિન ભાગ બીજાના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાવ્યું, અને જાહેરમાં બી મૌલાની આદત હતી કે પોતાનો કોઈ ઇસ્માઇલી નોકરી કરતો ને તો મૌલાને ના ગમતું. मौलाए फरमाया है कि क्या करता है कि खुदाबीन का नौकरी करूँ तो मौलाए फरमाया कब तक नौकरी करेगा, हेड कब बनेगा. तो मौला एनु अपना तरफ ध्यान દોરે છે અને મૌલા અર્થ બતાવે છે કે બંદગીનો શું અર્થ છે. બંધ ઇન્સાનના પગ બાંધ્યા હોય છે, અબ્દ ગુલામ અબ્દુલ્લાહ ખુદાનો ગુલામ, એટલે કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. હવે હું આપણે વધારે ખુલાસા નથી કરતો ઇન્સાનના, પણ હવે મારી પાસે ટાઈમ ઓછો છે. પણ કહેવાનો મતલબ આ ફરમાનના અંદર ભેદ અને ખૂબી એ છે કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ, પણ હાથ છૂટા છે, હાથ નથી બાંધ્યા. તો આપણા કોઈ પગ બાંધ્યા હોય ને આપણે આઝાદ થવું હોય તો આપણે શું કરશું? દેખીતું છે કે આપણે આપણા હાથથી જ આપણા પગની રસીઓ ખોલી નાખશું ને આઝાદ થઈ જશું. એટલા માટે મૌલાએ ફરમાયું કે તમે બંદે ખુદા છો, ખુદા રહીમુર રાહીમ છે, ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહીં કરે? પછી મૌલાનો જવાબ આપે છે કે હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સઘળું 99.9 નહીં દીધું મૌલાએ તો સઘળું, એ સઘળું તમારા હાથમાં જ છે. જ કરીને મૌલાએ ભાર આપ્યો. તો ખુદા કઈ મદાની નથી કે તમને દોરી નાખીને ખેંચી લેશે, સઘળું તમારા પોતાના હાથમાં જ છે. હવે ઇન્શાલ્લાહ ભવિષ્યમાં ટાઈમ મળશે તો આપણે આગળ ચલાવશું. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાનો હાથ ચાલી ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જાહેરની જુદાઈ ઘણી વસ્તી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. મોહમ્મદ અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અલ્હમ્દુલિલ્લાહ, આજે મુબારક સંભાનો દિવસ છે. ખુલ્લા આકાશમાં ઝાડ નીચે વરસતા વરસાદમાં તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વિસળાઈને ઉભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું, એ જ રહેમતનો વરસાદ હશે. મૌલા મુર્તઝાલી સઈદ ખુદાબીન આલમીન હાજરીન મિલન નિદસા દરેક ભાઈ બહેનોને જગત પરના તમામ ઇસ્માઈલીઓને દુઆ ફરમાવે છે. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને હકીકતી સાચી સમજ આપે. મૌલા દરેકના કોયડાઓ, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા દરેકને આપસમાં, કુટુંબમાં, ફેમિલીમાં, જમાતમાં સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને આ જન્મના જ અંદર મૌલા પોતાના નૂરમાં એક કરી દે. મૌલા હાજરીન તમામ ઇલમ મિદતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બર અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરે દુઆ ફરમાવે છે. મૌલા દરેકના ગુનાહોની માફી બક્ષે. મૌલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને અસલ મુબારકમાં વાસત કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ, મૌલા અલી મદદ. अच्छा, एक
अनाउंसमेंट है कि नेक्स्ट इलम मजालिस से 409 एरिया कोड वाली जितनी भी लाइंस है वो अभी बंद करने में आ रही है। इसकी जगह पे जो नई लाइन शुरू हुई है, मेंबर्स प्लीज ये नई लाइन का नंबर नोट कर लेवे। नंबर है 727-731-4890। नंबर फिर से रिपीट करने में आ रहा है 727-731-4890। हमारी नेक्स्ट इलम मजालिस फ्राइडे 11:30 को होगी, तो सभी मेंबर्स प्लीज याद से ये नए नंबर से ज्वाइन करें। 409 एरिया कोड वाले सभी नंबर अभी बंद करने में आ रहे हैं। ये आली मदद।